10 વર્ષ પહેલા ગુજરાતને હચમચાવી નાખનાર ઉનાકાંડ આજે ફરી ચર્ચાના કેન્દ્રમાં છે। એક એવી ઘટના જેમાં માનવતા શરમાઈ ગઈ હતી અને એક સમુદાયને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યો હતો। સવાલ માત્ર એટલો નથી કે એ દિવસે શું બન્યું હતું, પરંતુ સવાલ એ છે કે શું આવા ગુનાઓ સામે ન્યાય સમયસર મળે છે, અને જો ન્યાય મળે પણ તો શું તે પૂરતો હોય છે? 10 વર્ષ બાદ આવ્યો આ ચુકાદો હવે ન્યાયની સાથે સાથે સિસ્ટમ પર પણ સવાલ ઊભા કરે છે। શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગીર સોમનાથ જિલ્લાના મોટા સમઢિયાળા ગામે વર્ષ 2016માં બનેલી આ ઘટનાએ માત્ર ગુજરાત નહીં પરંતુ આખા દેશને હચમચાવી નાખ્યો હતો। દલિત યુવાનોને ગાયનું ચામડું ઉતારવાના આરોપમાં જાહેરમાં અર્ધનગ્ન કરીને બેરહેમેથી માર મારવામાં આવ્યો હતો, અને આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો। આ કેસમાં હવે લગભગ 10 વર્ષ બાદ વેરાવળ સેશન્સ કોર્ટે આશરે 340 પાનાનો વિગતવાર ચુકાદો આપ્યો છે, જેમાં મુખ્ય 5 આરોપીઓ રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગોસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગોસ્વામીને દોષિત ઠેરવવામાં આવ્યા છે। કોર્ટે એટ્રોસિટી એક્ટ હેઠળ 5 વર્ષની સખત કેદ સાથે આઈપીસીની વિવિધ કલમો હેઠળ 3 વર્ષ, 2 વર્ષ અને 1 વર્ષની સજા તેમજ 5,000નો દંડ ફટકાર્યો છે। પરંતુ તમામ સજાઓ એક સાથે ભોગવવાની હોવાથી મહત્તમ સજા 5 વર્ષની લાગુ પડે છે। જુઓ આ મામલે સરકારી વકીલ કેતનસિંહ વાડાએ શું કહ્યું। ઉનાના એટ્રોસેશન્સ કેસ નંબર 8, 18, 9, 18 અને 11, 18ના કામે સમઢિયાળા ખાતે જે બનાવ બનેલ તેની આજરોજ કેસ ચાલી અને જજમેન્ટ આવેલ છે, જેમાં સરકાર પક્ષે રજૂ થયેલા પુરાવાઓ અને રેકર્ડ આધારિત જે જુબાનીઓ થઈ હતી, મેડિકલ એવિડન્સ હતા, તેના આધારે નામદાર કોર્ટે આ કામમાં કુલ 41 આરોપીઓ હતા, તે પૈકીના એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન દેહાવસાન થયેલ, એટલે 40 આરોપીઓ પૈકીના મુખ્યત્વે 5 આરોપીઓને આ કામમાં તકસીરવાન ઠેરવી અને જે તે કલમોમાં તેમને તકસીરવાન ઠેરવેલ છે તેમાં કાયદામાં નિયત થયેલી મેક્ઝિમમ સજા આજરોજ નામદાર કોર્ટે ફરમાવેલ છે, જેવી કે એટ્રોસિટીમાં 5 વર્ષ તેમજ 324માં 3 વર્ષ તેમજ અન્ય જે 342માં 1 વર્ષ અને 504માં 2 વર્ષ, આ તમામ સજાઓ એકી સાથે ભોગવવાની રહેશે। તેમજ જે કોર્ટમાં જે સજાઓ કોર્ટે આજનો ફરમાવેલી છે તેમાં આરોપીઓ જે સજાઓ ભોગવી લીધેલી છે તે મજરે આપવી તેવો પણ નામદાર જે પંડ્યા સાહેબ એ આદેશ કરેલ છે। અને આ રીતે ઉનાના આ કેસમાં આજરોજ સરકાર પક્ષે અમોને સ્પેશિયલ આદેશ કરી અને રોકવામાં આવેલ મોકલેલ તે કેસ માં ગઈકાલે પણ હર્ષ સંઘવી સાહેબ પૃચ્છા કરતા હતા, અને આજરોજ એમાં સરકાર પક્ષે જે રજૂઆતો અને કેસ ચલાવી અને જજમેન્ટ આવી ગયેલ છે, જેથી લોકોને ન્યાય અને કાયદાના શાસન ઉપર અને વ્યવસ્થા ઉપર શ્રદ્ધા બેસેલ છે। વાળા સાહેબ, આમાં 35 લોકોને નિર્દોષ છોડી મૂક્યા છે, માત્ર 5 લોકોને દોષિત જાહેર કર્યા છે, તો સરકાર આ ચુકાદાથી ખુશ છે? હવે આગળ શું આ કાર્યવાહી કરશે? આ બહુ ઘણા બધા પત્તા એટલે પેજીસનો ચુકાદો છે, આશરે 340 જેટલા પાનાઓ છે, હજી સંપૂર્ણ અભ્યાસ કરાયેલ નથી। બીજું, નામદાર કોર્ટે કોઈને પણ તકસીરવાન ઠેરવવા માટે જોઈતા જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે એનું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ, રેકર્ડથી ફરિયાદી એને સમર્થન આપવું જોઈએ અને સાંયોગિક પુરાવાઓ પણ એને સમર્થન આપતા હોવા જોઈએ। આ તમામ નામદાર કોર્ટે જુબાની દેતી વખતે કેસમાં તકસીરવાન ઠેરવતી વખતે જોવાનું રહે છે। જે નામદાર કોર્ટેનું જે પણ ફાઇન્ડિંગ હશે તેનો અભ્યાસ કરી અને આગળની કાર્યવાહી સરકારની સૂચના મુજબ અમે કરશું। વાળા સાહેબ, આમાં 307ની કલમ હતી જે હત્યાની કોશિશ છે, એમાં આરોપીઓને નિર્દોષ છોડ્યા છે, તો સરકાર આની સામે અપીલ કરશે કે શું? જે કલમો સરકાર પક્ષે અને ફરિયાદ પક્ષે સાબિત થઈ શકી છે તેમાં નામદાર કોર્ટે સજા ફરમાવેલ છે, અને બાકી તો મેં આપને પહેલાં પણ કીધું, ફરીથી જ કહું છું કે ચુકાદાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ અને સરકાર પક્ષેથી મળેલી સૂચનાઓનો અમે અત્રેથી અમલ કરશું। પરંતુ અહીં સૌથી મોટો વળાંક એ છે કે આ કેસના આરોપીઓ પહેલાથી જ 6 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા છે, એટલે કે કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી 5 વર્ષની સજા તેઓ પહેલેથી જ પૂરી કરી ચૂક્યા છે, અને હવે તેમની જેલ મુક્તિનો માર્ગ પણ મોકળો થઈ ગયો છે।
આ જ મુદ્દે હવે સમગ્ર ચર્ચા ગરમાઈ છે, કારણ કે જે કેસે દેશવ્યાપી આંદોલન ઊભું કર્યું, જેમાં માનવતા પર હુમલો થયો, તેમાં અંતે આવી સજા? આ ઘટના આપણને એક એવી કડવી સચ્ચાઈ સામે ઊભા કરે છે કે આપણા કાયદામાં ઘણીવાર ગુનાની ગંભીરતા અને સજાની અસર વચ્ચે મોટું અંતર રહી જાય છે. જાહેરમાં કોઈને બેરહેમીથી માર મારવો, તેને અપમાનિત કરવો અને આખા સમાજમાં ભયનો માહોલ ઊભો કરવો, આવા ગુનાઓ માટે જો માત્ર 5 વર્ષની સજા થાય અને તે પણ આરોપીઓ પહેલેથી જ ભોગવી ચૂક્યા હોય, તો સમાજમાં શું સંદેશ જાય છે? કે પછી આવી ઘટનાઓને અપ્રત્યક્ષ રીતે પ્રોત્સાહન મળી રહ્યું છે? આ કેસે એ પણ બતાવે છે કે ન્યાય મળવામાં કેટલો લાંબો સમય લાગે છે. પીડિતોને 10 વર્ષ સુધી રાહ જોવી પડે, સમાજ આંદોલન કરે અને અંતે જે ચુકાદો આવે તે પણ એવો હોય કે આરોપીઓ તરત જ બહાર આવી શકે, તો પછી સિસ્ટમની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થવા સ્વાભાવિક છે. હવે જરૂર છે કે આવા સંવેદનશીલ અને ગંભીર કેસોમાં કાયદાને વધુ મજબૂત બનાવવામાં આવે અને સજા એવી થાય કે સમાજમાં સ્પષ્ટ સંદેશ જાય કે આવી ક્રૂરતા સહન કરવામાં નહીં આવે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? શું આને ન્યાય માનવો જોઈએ કે પછી અડધો ન્યાય ગણાય? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવા વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.